સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટેની કાર્યવાહી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં જિલ્લાના તમામ શૈક્ષણિક કર્મચારીઓ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સરકારના ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા 1/4/2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આ માટે સુરતની અંદર 505 જેટલા કર્મચારીઓ અમારા શિક્ષકોને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ તમામ શિક્ષકો ગુજરાત સરકારનો, અમારા બંને શિક્ષણ પ્રદ્યુમન વાજા સાહેબ અને રીવાબા જાડેજા સાહેબનો અને અમારા કલેક્ટર સાહેબનો પણ આભાર વ્યક્ત કરવા આવ્યા છે કે તેમણે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। તેમનો પરિવાર પણ આ બાબતે ખૂબ ખુશ છે કે તેમને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આજે અમે અહીં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અને કલેક્ટર સાહેબને અને ભાજપ સરકારનો આભાર માનવા માટે આવ્યા છે કે અમને 505 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો છે। એ માટે અમે એમનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે। અને બીજો એક પણ અમે રજૂઆત કરવા આવ્યા છે કે 2005 પછીના જે અમારા શિક્ષક મિત્રો છે એમને પણ આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને અમને લોકોને સિક્યોર કરવામાં આવે, અમારું ઘર પણ સુધારવામાં આવે એવી રજૂઆત અમે કરવા માટે અહીં ભેગા થયા છે।